આપણે એવા કેમિકલોના ડેવલપ કર્યા, સાયન્સનો ઉપયોગ એવી સિસ્ટમ માટે કર્યો કે જેનાથી પ્રકૃતિનો વિનાશ થવા માંડ્યો. જમીનની અંદર જે 1 ગ્રામ માટીમાં 300 કરોડ બેક્ટેરિયા હોય છે, એ બેક્ટેરિયાનો નાશ કરી નાખ્યો. માટી તો સોનું કહેવાય, બરાબર ને? પણ આપણે યુરિયા, ડીએપી જેવા જ્વલનશીલ પદાર્થો એમાં નાખી અને આપણી માટીને આપણે એકદમ સાવ કસ વગરની બનાવી દીધી. હું અહીંયા જીન્સ ને ટી શર્ટ પહેરીને કામ કરતી હતી ને, આ સત્ય હકીકત છે. લોકો અહીંયા રોડ ઉપર જોવા આવતા હતા કે આ બેન શું કરે છે, કે ગોબરમાં ગાંડી થઈ ગઈ છે શું? કુદરત, પર્યાવરણ, માતૃભૂમિ, ગાય, આ છે તો આપણે છીએ, બાકી આપણે ઝીરો છે. શેરિયાદ ગામ માંગરોળની બાજુમાં. બેન એની માહિતી પોતે આપશે, પણ આ બેન જે કામ કરી રહ્યા છે એ પરમ રાષ્ટ્ર ધર્મ ગણાય, પરમ પ્રકૃતિ ધર્મ ગણાય. કારણ કે આપણે એવા કેમિકલોના ડેવલપ કર્યા, સાયન્સનો ઉપયોગ એવી સિસ્ટમ માટે કર્યો કે જેનાથી પ્રકૃતિનો વિનાશ થવા માંડ્યો. સાયન્સ એના 2 ભાગ છે. એક એવો ભાગ છે કે જેને તમે એક ટેકનોલોજી સાથે જોડાઓ તો તમે આખા વિશ્વને પ્રકૃતિની અને સમાજ રક્ષાની સમજણ આપી શકો, પ્રકૃતિ રક્ષાની સમજણ આપી શકો. અને એ જ ટેકનોલોજીને તમે એવી વિદ્યાથી વાપરો, એવી ટેકનોલોજીને એવી રીતે વાપરો કે જેનાથી વિનાશ થાય. આપણે ડીએપી, યુરિયા, એમોનિયમ એવા ટેકનોલોજીના સંશોધન, કેમિકલના સંશોધન કરી અને જમીનની અંદર ટ્રાઇકોડર્મા, એઝોટોબેક્ટર, રાઇઝોબિયમ, ફોસ્ફેટ કલ્ચરના બેક્ટેરિયાને ખતમ કરી દીધા. અને પરિસ્થિતિ અંતે એવી નિર્માણ થઈ કે જમીન સિમેન્ટ જેવી થઈ ગઈ. જમીનની અંદર જે 1 ગ્રામ માટીમાં 300 કરોડ બેક્ટેરિયા હોય છે, એ બેક્ટેરિયાનો નાશ કરી નાખ્યો. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે જેટલું કેમિકલ વાપરી એટલું જ ઉત્પાદન આવે. અને એ ઉત્પાદનની અંદર જેમ કે ઘઉં તૈયાર કરીએ તો 0.60% ડાયમોનિયમ ફોસ્ફેટ આવે. તમે કલ્પના ન કરી શકો. એ આપણે દિવસમાં 3 ટાઈમ ખાઈ અને આપણી બોડીને ડાયમોનિયમ ફોસ્ફેટ આપી. આ તો એક વાત કરીએ, આવી અસંખ્ય વાતો છે જેમાંથી બચવું હોય, સમાજને, રાષ્ટ્રને પ્રાણવાન અને તેજસ્વી બનાવવું હોય તો એનો એક જ રસ્તો છે, ગાય આધારિત ખેતી. ગાય આધારિત વ્યવસ્થા એક એવી વ્યવસ્થા છે કે ભારતનું ભવિષ્ય બનાવી શકે. ભારતની ઉછરતી પેઢી, ભારતના નાના કુમળા બાળકો, એ આપણે મા બાપના ખાલી બાળકો નથી, એ રાષ્ટ્રનું રાષ્ટ્રની સંપત્તિ છે, આવનારું રાષ્ટ્રનું ભવિષ્ય છે. એટલે આપણા પરિવારમાં કેમ ઓછામાં ઓછું ઝેર વપરાય, એ યાત્રા લઈને અમે આવ્યા. અને આદરણીય મહિપાલજી અમારું આગળનું સંયોજક તરીકે બધું મોનિટરિંગ કરે છે અને એની સાથે સાથે લોકોને તૈયાર કરે છે. ક્યાં કોણ કેવા લોકો કામ કરે છે એના માટે પોતે કામ કરે છે. તો આજે અમે આ શેરિયાદ ગામમાં આવ્યા છીએ. હવે આ ગામના આ ફાર્મ અને આ બેનના વિશે મારી પાસે એટલી બધી માહિતી નથી કે જે હું બોલી શકું. તો આપણે એવો પ્રયાસ કરીએ કે એ બેન જ એના કાર્ય વિશે આપણને સમજાવે. આજે આપણા વર્મી કમ્પોઝના ફાર્મ પર રમેશભાઈ આવ્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને જે રીતે રમેશભાઈએ વાત કરી કે આપણું માટી અત્યારે એટલી બધી આપણે નકામી બનાવી દીધું. માટી તો સોનું કહેવાય, બરાબર ને? પણ આપણે યુરિયા, ડીએપી જેવા જ્વલનશીલ પદાર્થો એમાં નાખી અને આપણી માટીને આપણે એકદમ સાવ કસ વગરની બનાવી દીધી. પણ મારો એક નાનકડો પ્રયાસ છે કે હું અળસિયાને ફરીથી જીવંત કરવા માંગુ છું, માટીને ફરીથી જીવંત કરવા માંગુ છું, ખેડૂતોને હું ફરીથી અપલિફ્ટ કરવા માંગુ છું. એના માટે પ્રકૃતિને બચાવવા માંગુ છું. કુદરતને કાંઈક ફૂલ નહીં તો ફૂલની પાંદડી આપીને હું આ અળસિયાનું ખાતર ખેડૂત
ખેડૂતો માટે તૈયાર કરું છું અને એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ચાલો આપણે બધા ભેગા મળીને માટીને બચાવીએ, પર્યાવરણ બચાવીએ. આ બધું જ બચશે તો ગાય માતા ઓટોમેટિક બચશે, નહીતર તો ગાય માતાને બચાવવી પણ મુશ્કેલ થઈ જશે. એટલા માટે મારો એક આ નાનકડો પ્રયાસ છે. તો આજે આપણે બધા સાથે મળીને એક નિયમ લઈએ કે થોડું નહીં તો ધીમે ધીમે આપણે આપણા ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી અને આવી રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. ગામનું નામ છે શેરિયાજ, તાલુકો માંગરોળ. J9 વર્મી કમ્પોઝના નામેથી આ ફર્મ ચાલે છે અને એનો કોન્ટેક્ટ નંબર છે 9879972443. અને બીજી એક વાત, કોઈ પણ ખેડૂતોને પોતાના ખેતરમાં જો અળસિયાનું ખાતર બનાવવું હોય તો મને સંપર્ક કરે. હું ફ્રીમાં તમારે ત્યાં આવીશ, મારે એક રૂપિયો પણ નથી જોઈતો. પણ હું એવું ઈચ્છું છું કે ખેડૂતો પોતાની જાતે જ ખાતર બનાવીને એ જ ખાતર પોતાના ખેતરમાં વાપરે અને ઉપજ વધારે. આવો મારો પ્રયાસ છે. બેન, બધી બેનો, મારા 2-3 સવાલ છે હાજી. કે બધી બેનો મોડર્ન થઈ ગયું, જીન્સ પહેરે, ટી શર્ટ પહેરે અને એની આખી મોડર્ન સ્ટાઇલ જીવન જીવવાની અનોખી હોય. ખેતરમાં પગ ન દે, ગાય સાથે જોડાય નહીં, ગોબરમાં હાથ ન નાખે, ગૌમૂત્રની વાત ન કરે, લોકો સાથે સંપર્ક ન રાખે, માત્ર મોબાઈલ અને ઇન્ટરનેટ સાથે મિત્રતા રાખે. તો તમારી ઉંમર કેટલી થઈ? મારી 38. તો 38 વર્ષની ઉંમરમાં તમે આવું આ ગોબર ચૂથવાનું ને આ બધું ગામડે ગામડે જવાનું ને આ તમને કેમ ગમે છે? રમેશભાઈ, સાચી વાત કહું, 28 વર્ષથી હું અમદાવાદ હતી. 2 વર્ષ પહેલા હું જયારે આ ગામમાં આવી ને, દાનાભાઈ સાક્ષી છે, હું અહીંયા જીન્સ ને ટી શર્ટ પહેરીને કામ કરતી હતી ને, આ સત્ય હકીકત છે. લોકો અહીંયા રોડ ઉપર જોવા આવતા હતા કે આ બેન શું કરે છે, કે ગોબરમાં ગાંડી થઈ ગઈ છે શું. અને હું પોતે આજે સાઉથ આફ્રિકા જઈને આવી છું. આખા ઇન્ડિયામાંથી સૌથી પહેલી છોકરી હું છું કે જે સાઉથ આફ્રિકામાં જઈને વાઇલ્ડ ડોગ્સ માટે મેં કામ કરેલું છે. અને એન્વાયરમેન્ટ સાથે, પર્યાવરણ સાથે મારી મમ્મી ગૌરક્ષક માટે ઘણા વર્ષોથી કામ કરે છે, ગાયો બચાવવાનું કામ કરે છે. એટલે પહેલેથી જ બ્લડમાં તો છે. પણ લોકો ગાંડા થઈ ગયા મને કે બેન આ શું કરે, તું ક્યારેય ઉપર નહીં આવી શકે, લોકો નહીં માને. શરૂઆતમાં એવું થતું હતું, 100% એવું થતું હતું કે મારું ખાતર વેચાતું નહોતું, ખેડૂતો સમજતા નહોતા. પણ ધીરે ધીરે એ લોકોને સમજમાં આવ્યું અને હવે મને ખરેખર ગર્વ થાય છે આ જે હું કામ કરું છું ને એને. મોટા મોટા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો સંભાળે એવા છે. ખરેખર એમાં હોસ્પિટલમાં કામ કર્યું છે, મોટી હોસ્પિટલમાં કામ કરેલું છે, બેંકમાં કામ કરેલું છે. આની પહેલા મારો હોમમેડ ચોકલેટનો બિઝનેસ હતો, 5 વર્ષ મેં ઈ કર્યું. મેં તો હવે બધું નકામું. કુદરત સાથે રહેશો, મતલબ તમે ઉપર સુધી દુનિયા જોઈ લીધી અને હવે સમજમાં આવ્યું કે ગમે એટલા પૈસા કમાવ, તંદુરસ્તી તો માટીમાંથી જ મળે છે. 100 બહુ અને સરસ મિત્રો. છેલ્લે એને એવું નક્કી કર્યું કે આ મારી જન્મભૂમિ ને કર્મભૂમિ, હું કેમ એને ના બનાવું. જન્મભૂમિ એની અહીંયા હશે માંગરોળ, પણ એને જો ત્યારે એક ઝાટકે જ બધું છોડી ખાલી 2 વર્ષથી અહીંયા રહે છે. હું અમારી સાથે આવી છે રહેવા. એ હાથી ગણવા કર્ણાટક ગઈ. ત્યારે પણ આખી ગુજરાતમાંથી હું સૌથી પહેલી છોકરી હતી કે હું વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન, બાંદીપુર, પેંચ, આવા ખૂંખાર જંગલોમાં ત્યાં હાથીની ગણતરી કરી, વાઘની ગણતરી કરી, સાઉથ આફ્રિકા ગઈ. પણ પછી એવું થઈ ગયું કે કુદરત, પર્યાવરણ, માતૃભૂમિ, ગાય આ છે તો આપણે છીએ, બાકી આપણે ઝીરો છીએ. ગમે એટલા પૈસા વેરી હશે ગુડ તો બેન. કોઈ અમારા ખેડૂત મિત્રો એવું વિચારતા હોય કે મારે આવો પ્લોટ કરવો છે, મારે આને બિઝનેસ તરીકે ડેવલપ કરવું છે, કારણ કે જે વસ્તુ તમારી અર્થના ઉત્પાદન સાથે ન જોડાય એ વસ્તુનો નાશ થઈ જાય છે. આ વાસ્તવિકતા છે. અત્યારનો સમાજ છે ને અર્થપ્રધાન સમાજ છે, એટલે અર્થને માનનારો સમાજ છે. આવા શ્રેષ્ઠ બેનો એક રાષ્ટ્રની સંપત્તિ છે. મિત્રો, તમે ઈચ્છતા હોય કે આ બેન આગળ જાય, આ વિચાર આ બેન નથી, આ એક ક્રાંતિનો વિચાર છે અને આ વિચાર આખા વિશ્વમાં ફેલાય, ખેડૂતોના ઘર ઘર સુધી જાય. તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને વધારેમાં વધારે લોકો આવા મિશન સાથે જોડાય, આ વિચાર સાથે જોડાય એવી મારી નમ્ર અપીલ છે. બેનના નંબર છે, ઓફિશિયલ નંબર છે અને ઓફિસના સમય પ્રમાણે આપ ફોન કરશો એવી મારી અપેક્ષા છે. અને તમે તમારા ફાર્મ પર નાના નાના યુનિટો ડેવલપ કરો અને પોતાનું ખાતર પોતાના જ ફાર્મમાં અળસિયાનું ખાતર એક વખત વાપરો અને જો એની ઉપર કોઈ પેસ્ટિસાઇડ ને કેમિકલનો ઉપયોગ ન થાય તો આની 7 વર્ષ સુધી જમીનની અંદર ઇફેક્ટ રહે. આ મારા પ્રયત્ન પોતે કરી અને પછી હું બોલું છું. એટલે આપ સૌને મારી વિનંતી છે કે તમે જાજુ નહીં કરો, મને 100% ખબર છે તમે કરી પણ નહીં શકો શરૂઆતમાં. માટે એક ખેતરનો ખૂણો એવો નક્કી કરો, એક ખેતરનો ખૂણો અમને ભિક્ષામાં આપો જે 20x40 હોય, 20x50 હોય, 100x20 હોય, એવો એક ખૂણો તૈયાર કરો. એ ખૂણાની અંદર તમે શરૂઆત શાકભાજીથી કરો અને તમારા પરિવારના શાકભાજી ઝેરમુક્ત કરો, તમારા પરિવારનો અન્ન આહાર ઝેરમુક્ત કરો, એટલે આખું ભારત ઝેરમુક્ત થઈ જશે. તમારે તમારા પૂરતું જ વિચારવાનું છે.
શરૂઆત ત્યાંથી કરો, પછી વિશ્વની ચિંતા કરશું. જય ગો માતા, વંદે ગો માતરમ.